હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી. આજે આપણે બનાવીશું ઓથેન્ટિક રીંગણ તુવેરનું શાક. તો એની માટે મેં પહેલેથી ટામેટાં, તુવેર, ગાર્લિક, ઓનિયન, ગ્રીન બધું જ લઈ લીધું છે. મેં એક બટાકો લીધો છે. બધું ધોઈ અને સાફ કરીને લઈ લીધું છે. તો હવે એક વાસણમાં આપણે તેલ મૂકી દઈશું. તેમાં રાઈ નાખી દઈશું, જીરું, હિંગ અને હળદર. અને હવે પહેલે તેમાં ટામેટાં નાખી દઈશું, પછી હલાવી લઈશું તેને. હવે આપણે તેમાં જે બટાકું સમારેલું હતું એ નાખી દઈશું. પછી એમાં હવે આપણે તુવેર નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે મસાલો કરી લઈશું. એટલે એની માટે મેં 1.5 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું બધું નાખીને હલાવી લીધું છે. હવે તેને આપણે ઢાંકી દઈશું. હવે આ 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં મેં થોડું ગોળ લઈ લીધો છે અને 1 ચમચી ચણાનો લોટ નાખીને પછી હલાવી લેવાનો છે. પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને ચડવા દેવાનું છે. એમાં રીંગણ નાખી દઈશું. આ બધું મિક્સ કરીને 10 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું. આપણી અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે જ આપણે એને હલાવી લઈએ. અને હવે તેમાં આપણે ગ્રીન સમારેલું લસણ અને લીલી ડુંગળી એડ કરી દઈશું. હવે તેમાં કિચન કિંગ મસાલો એડ કરીશું, 1 ચમચી જેટલો. હવે બધું મિક્સ કરી દઈશું. સરખું એક સરખું હલાવી લેવાનું છે અને પાછું તેને 1 મિનિટ માટે ચડવા દઈશું. એટલે આપણે પાછળથી ગ્રીન લસણ અને ગ્રીન ડુંગળી નાખી હતી એ બધું ચડી જશે. હવે ઢાંકણ 1 મિનિટ માટે ચડવા દઈશું. આપણું આ સબ્જી રેડી છે. એને રોટલા સાથે સર્વ કરી અને ખાવાનું છે. રેસીપીની સાથે મળીશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ.